ગુજરાત બીજેપીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના ગુજરાત ભ્રમણનો આજે બીજો દિવસ, ત્યારે બીજા દિવસે જગદીશ વિશ્વકર્મા તાપીમાં કાર્યકર્તા મહાસંમેલનમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને સંબોધન કરશે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સહિત બીજેપીના ધારાસભ્યો સહિતના આગેવાનો પણ આ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે। જગદીશ વિશ્વકર્માએ અંબાજીમાં માતાજીના દર્શન કર્યા અને ગુજરાત પ્રવાસની શરૂઆત કરી હતી। 7 દિવસના પ્રવાસ દરમિયાન 6 મહાસંમેલન અને રોડ શો કરશે। તો કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની હાજરીમાં મહાસંમેલન 11 ઓક્ટોબર આજના રોજ તાપીમાં કાર્યકર્તા મહાસંમેલનનો ખાસ કાર્યક્રમ અને સંબોધન કરશે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં આ મહાસંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। વડોદરામાં 14 ઓક્ટોબરના રોજ રેલી યોજી કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલશે। સાથે જ 14 ઓક્ટોબરના રોજ ત્યાં પણ કાર્યકર્તા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં તેઓ સંબોધન કરવાના છે। 14 ઓક્ટોબરના રોજ સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આ વિશાળ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। 15 ઓક્ટોબરના રોજ રાજકોટ અને મોરબી જિલ્લામાં સંયુક્ત કાર્યકર્તા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં રાજકોટ અને મોરબીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે અને આ મહાસંમેલનમાં પણ તેઓ સંબોધન કરવાના છે। 15 ઓક્ટોબરના રોજ બાવળા, બગોદરા, લીંબડી, સાયલાના કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલશે। ચોટીલા, કુવાડવા સહિતના અનેક ગામો છે કે જેના કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલશે અને એ કાર્યક્રમ 15 ઓક્ટોબરના રોજ યોજાશે। તો 17 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં લેઉવા પટેલ સમાજના સંમેલનમાં ખાસ હાજરી આપવાના છે। રિવરફ્રન્ટ ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે। કાર્યકર્તા મહાસંમેલનનો 17 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં ખાસ કાર્યક્રમ અભિવાદનમાં ચોપડા અને પુસ્તકોનો સ્વીકાર કરશે। જરૂરિયાતમંદ બાળકોને ચોપડા અને પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે અને સાથે જ મોટી સંખ્યામાં અમદાવાદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે। 17 ઓક્ટોબરે ભવ્ય કાર્યકર્તા મહાસંમેલનનું અમદાવાદમાં આયોજન।